સૌ જાણીએ છીએ કે દરેકને બહુ ઝડપથી પોતાના સ્થળે પહોંચવું હોય છે, પરંતુ આપણે જાણીએ છીએ કે ઝડપની સજા મોત. એટલે ઝડપ ઉપર નિયંત્રણ રાખવું એક ટ્રાફિક ડિસિપ્લિનની દ્રષ્ટિએ ખૂબ જરૂરી છે. અમારા જે તારણો છે ને અમે પણ જે એનાલિસિસ કરીએ છીએ એમાં 80% કરતાં વધારે જે અકસ્માત થાય છે એમાં ઝડપ એક મહત્ત્વનું કારણ હોય છે, અને ચોક્કસ સરકાર દ્વારા એના માટેના નિયમો પણ ઘડવામાં આવેલા છે ને કોઈ પણ હાઈવે પર કેટલી સ્પીડ લિમિટમાં જવું એ કાયમી રીતે નક્કી થયેલું હોય છે, પરંતુ એનું ચોક્કસ રીતે પાલન નાગરિકો દ્વારા કરવામાં આવતું નથી. અને જે ઝડપમાં જાય છે એના ગંભીરતા એમને હોતી નથી કે આ ઝડપે જવાથી જ્યારે આપણે ક્રેશ થઈશું કે કોઈ બીજા વાહન સાથે કે કોઈ થાંભલા સાથે કે બ્રિજ સાથે અથડાશું તો તેનાથી શું ગંભીર પરિસ્થિતિ ઊભી થાય છે એની ચિંતા લોકો કરતા નથી હોતા. અને